લૌકિક એટલે કે આ લોકના લૌકિક બાહ્ય સ્વજન આદિ સમુદાયનો ત્યાગ કરીને ગૃહસ્થ ધર્મના ત્યાગ કરવાવાળા થવું જોઈએ. સ્વસ્વરૂપને સિદ્ધ કરવામાં તત્પર એવા મુમુક્ષુ માટે સમતા પત્ની તુલ્ય છે. રાત દિવસ તત્વના આલંબને જીવનારા આત્માઓને રમણતા કરવા યોગ્ય આ સમતા હોવાથી એ સમતાને કાંતા તરીકે વર્ણવી છે. સાધુપણાની ક્રિયા કરનારા સાધુ ભગવંત મારા જ્ઞાતિજનો છે. તેઓ સતત આત્મીય ભાવે હું અપ્રમત્ત બનીને ક્રિયામાં તત્પર રહું એવો ખ્યાલ રાખે છે. જગતના સગા સ્નેહી સાથેનો સંબંધ કેવો? તો ક્ષણમાં રોષ અને ક્ષણમાં તોષ. અભિનવ સગા સ્નેહી જ્ઞાતિજનો છે મારા નિર્ગ્રંથ સાધુ પુરુષો, જેમને કદી પણ વૈષયિક રોષ તોષ થતા નથી. તેમની પાસે તો છે કેવળ સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને કરુણાભાવ. આ પ્રમાણે બાહ્ય પરિવારનો ત્યાગ કરીને આત્મા ઔદૈક ભાવોનો ત્યાગી અને ક્ષાયોક્ષમિક ભાવોને પ્રાપ્ત કરનારો બને છે. જેમ સાંસારિક સ્વજનોનો ત્યાગ કર્યો તે રીતે અભ્યંતર એટલે કે આંતરિક સ્વજનો સાથે સંબંધ બાંધવાનો છે. સદૈવ સદગુરુની ઉપાસના કરવાની છે અને ચારિત્ર મોહનીય કર્મના ક્ષૌક્ષમથી ક્ષમા, મૃદુતા, રુજુતા વગેરે ધર્મોની પ્રાપ્તિ થાય છે અને તેના સતત અભ્યાસથી એ ધર્મો ચંદન ગંધની જેમ આત્મસાત થઈ જાય છે. ત્યારે તે ક્ષાયોક્ષમિક ભાવના ધર્મોનો ત્યાગ કરી વાસ્તવિક ધર્મ સંન્યાસને મુમુક્ષુ આત્મા પ્રાપ્ત કરે છે. એને પ્રાપ્ત કરવા માટે ચંદનના ગંધની જેમ ક્ષમાદિ ધર્મોને આત્મસાત કરવા જોઈએ. અને કારણ કે ક્ષાયોક્ષિક ધર્મ નિસરણી જેવા છે. જેમ સાંસારિક સ્વજનોનો ત્યાગ કર્યો એમ અભ્યંતર આંતરિક સ્વજનો સાથે સંબંધ બાંધવા, એને ટકાવવા સદૈવ સદગુરુની ઉપાસના કરવાની છે. ગુરુદેવની પરમ કૃપાથી જ આપણા આત્મામાં જ્ઞાન ગુરુતા આવી શકે. ગુરુપણું આવવાના બે કારણ: ગ્રહણ આસેવન એટલે કે શિક્ષાનું સમ્યક પરિણમન, બીજું શુદ્ધ આત્મ સ્વરૂપનો બોધ. ગુરુની પાસે સૂત્ર અર્થનો અભ્યાસ, 5 મહાવ્રતોનું સૂક્ષ્મ સ્વરૂપ, 10 યતિધર્મો, સટકાઈ જીવોનું સ્વરૂપ સમજવાનું વગેરે ગ્રહણ શિક્ષા કહેવાય. અને તે મુજબ જીવનમાં તેનું પાલન કરવું, તેનું નામ આસેવન શિક્ષા કહેવાય. આના સમ્યક પરિણમનથી શુદ્ધ આત્મ સ્વરૂપનો બોધ થતાં ગુરુપણું આવે છે. ગ્રહણ શિક્ષા અને આ સેવન શિક્ષા દ્વારા જે મુમુક્ષુ આત્માએ જ્ઞાન અને આચારને પ્રાપ્ત કર્યા છે તે સ્વયં પોતાની જાતને અસાર પ્રવૃત્તિથી દૂર રાખી શકે છે અને સત પ્રવૃત્તિમાં પ્રવર્તાવી શકે છે. બીજાના ઉપદેશની અપેક્ષા નથી. આવી સ્થિતિ જ્યાં સુધી મુમુક્ષુને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેણે ગુરુ ભગવંતને નિષ્ઠામાં જ રહેવું જોઈએ અને પરમપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેઓ શ્રીના ચરણોના શરણે રહેવું જોઈએ. હવે આપણે શુદ્ધ પદની વાત કરીએ તો આ જે 5 આચાર છે એમાં જ્ઞાનાચારનું શુદ્ધ પદ કેવલ જ્ઞાન છે, દર્શનાચારનું ક્ષાયિક સમ્યક્ત્વ, ચારિત્રાચારનું યથાખ્યાત ચારિત્ર, તપાચારનું પરમ શુક્લ ધ્યાનની પ્રાપ્તિ અને વીર્યાચારનું આત્મવિદ્યથી સર્વથા શુદ્ધિ. આ ન થાય ત્યાં સુધી પંચાચારનું સેવન કરવાનું છે. કારણ કે જ્યાં સુધી સવિકલ્પ દશા છે ત્યાં સુધી આપણે કરવું પડે. કારણ કે આપણું લક્ષ્ય તો એના અંતિમ શુદ્ધ પદને પ્રાપ્ત કરવાનું રાખવાનું છે. સવિકલ્પ દશામાં જ્ઞાનાચાર વગેરે આચારો ઇષ્ટ છે. એનાથી શુદ્ધ આત્મતત્વનો આવિર્ભાવ થવાનો છે અને ત્યાર પછી નિર્વિકલ્પ એવા શુદ્ધ ત્યાગના અવસરે નથી કોઈ વિકલ્પ કે નથી કોઈ ક્રિયા. કારણ તે વખતે શુદ્ધ સ્વરૂપમાં આત્મા સ્વસ્વરૂપના અનુભવમાં મગ્ન બને છે. હવે તેને કશું જ મેળવવાનું હતું, બધું જ તેની પાસે છે, તેમજ કશું જ છોડવાનું નથી, કારણ કે બધું જ છૂટી ગયું છે. 4 ઘાતી કર્મના સર્વથા ક્ષયથી આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે અને 4 અઘાતી કર્મના ઉદયથી ઉત્કૃષ્ટપણે દેશોન પૂર્વક્રોઢ વર્ષ સુધી કેવલીપણામાં વિચરે છે. અને ત્યાગની આધારશિલા વૈરાગ્ય છે તેમ વિરતિની આધારશિલા ત્યાગ છે.
આત્મા અને તેના ગુણોને છોડીને બીજા બધા જ પર પદાર્થો છે. તેના સતત પરિચયથી આત્માને તેમાં પોતાપણાની બુદ્ધિ હોવાથી સ્વ સ્વરૂપનો અનુભવ થતો નથી. પરંતુ પરમ પૂજ્ય સાધુ ભગવાન એવી આત્મપણાની બુદ્ધિનો ત્યાગ કરી લીધો હોવાથી તેમને પોતાનું સ્વરૂપ અનંત ગુણોથી પરિપૂર્ણ ભાષા જ. આકાશમાં વાદળ ન હોય એટલે કે નિરભ્ર આકાશમાં ચંદ્રમાનું સ્વરૂપ જેમ નિર્મળ પરિપૂર્ણ ભાસે છે, તેમ મોક્ષપદની સાધનાને કરનારા પૂજ્ય સાધુ મહાત્માના કર્મના આવરણોનો ક્ષય થવાથી તેઓ શ્રીનું સ્વરૂપ જ્ઞાનાદિ અનંત ગુણોથી પરિપૂર્ણ દેખાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ અનંત ગુણમય સ્વરૂપનું ધ્યાન કઠિન કર્મોના મર્મને છેદી નાખે છે અને મલિન વાસનાઓના મૂળિયા ઉખડી જાય છે અને સચ્ચિદાનંદની પ્રાપ્તિ થાય છે.